હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો મિત્રો બ્લોગમાં અંત સુધી બનાવી રહેજો અને પ્લીઝ સારી સારી કમેન્ટ પણ કરી દેજો, જેથી તમારો ભાઈ મોટિવેટ થાય. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ યુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તમે મેગી મમ્મી? આ છોકરાને મેગી બન્યાની ભૂખ લાગી, પણ મેં તમને કેટલી વખત કીધું કે મેગી નહીં ખાવાની મમ્મી. પણ આ નહીં આ પીહુડી કેટલી વખત કીધું મેગી નહીં ખાવાની? મેં કઈ કીધું એવું કીધું કે આપણે નાસ્તો ના બનાવવો પડે એટલે તું મેગી લેતા બે પડી છે. કોને કીધું? દાદીએ કીધું. બસ છોકરા કરી જુઠ્ઠું ના બોલે મમ્મી. દાદીએ 20 રૂપિયા આપ્યા તો હું ના પાડું ભાઈ. વસ્તુ સાચી છે મમ્મી, તારો જ વાક્ય હોય. મેં જો આ રીતે મમ્મી શું કામ ઉપર ચડાવો છો તું? જો ને પણ આ નીચે ઉતરો, ચલો. નીચે ઉતાર. સાહેબ કોમન સેન્સ હોવું જોઈએ, રસોડા પર ના ચડાય. ચાલ નીચે ઉતાર. ચલો નીચે ઉતરો. ચલો ગુડ મોર્નિંગ તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. દાદાજી. ચલો ચલો આજ સ્કૂલે જવાનું છે? હા. ઓય પીવું, ચલ નીચે ઉતર તું. ભૈયારાન કરશે. ચલો ચલ નીચે ઉતર, ભૈયારાન કરશે. ગુડ ગર્લ. ચલો. ગુડ બોય છું. ના ના ગુડ ગર્લ છું બકા તું. મિત્રો એક બાજુ મેગી છે અને એક બાજુ સિમ્બા માટે ખીચડી છે. સિમ્બા માટે પેલું જો આવ્યું નથી ને પીવું? ના. ક્યારે આવશે? આવો કેવો ઓર્ડર મામા? હજુ તો એનું આવ્યું જ નથી. વસ્તુ સાચી. તો મિત્રો 4 દિવસથી મેં ઓર્ડર કર્યો છે. 4 દિવસથી સિમ્બા માટે મેં ડ્રુલ્સનું 3 કિલોનું મંગાવ્યું છે અને રોયલ કેનીનું 1 kgનું મંગાવ્યું છે. જો કે મલ્ટીવિટામિન દવા, કેલ્શિયમની દવા અને લીવર ટોનિક દવા, આ ત્રણ વસ્તુ મંગાવ્યું છે, પણ હજુ સુધી કુરિયર થયું નથી. વિચારો, હવે આજે ફોન કરું છું કે નહીં થયું શું કે નહીં થયું. મામા જો તો. વાવ, યમી યમી. શું કરવાનું? યમી યમી. યમી યમી. તો જો મિત્રો, આ છે સિમ્બાના સોયાબીન. 30 રૂપિયા 250 સોયાબીન. રમવાના નહીં, સિમ્બા માટે છે. આમાં પ્રોટીન ભરપૂર આવે. હા. પ્રોટીન તો પીડને ખરાવો તો થોડીક બુદ્ધિ આવે ને. તારામાં કઈ બુદ્ધિ છે? મારામાં તો છે જ નહીં. આ 2 સ્ટીક બચી છે. બાકી હું 10 સ્ટીક લાવ્યો હતો. 10 સ્ટીકમાં 2 સ્ટીક બચી છે. બાકી આ મલ્ટીવિટામિન દવા ટેબ્લેટ છે, થોડીક જ રહી છે. ખરેખર સિમ્બાની દવા કયા ટાઈમે પતી જાય છે ને એ જ મને ખબર નથી પડતી. અને આ છે જો એનું ક્યાં કે પપ્પી ડીવોર્મિંગ છે. આ પપ્પી ડીવોર્મિંગ દવા છે. આ પપ્પી ડીવોર્મિંગ દવા મહિને એક વખત આપવાની આવે. જો કે ગયા બીજી તારીખે મેં આપી હતી એની ડીવોર્મિંગની દવા, અને આ બીજી તારીખે આપવાની છે. જો કે જેટલું વજન હોય ને એ હિસાબે આપવાની આવે સિમ્બાની દવા. મમ્મી લઈને બનાવવું પડે છે. તો શું કરવા? એન મમ્મી ક્યાં ગઈ? તારી મમ્મી ના આવે બેન. એવું? ખાલી બે ડીશો. સિમ્બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો મિત્રો, હવે મેગી પણ બની ગઈ છે. સવાર સવારનો નાસ્તો. અને સ્કૂલમાં શું લઈ જશો બેટા? ખબર નહીં. ખબર નહીં સ્કૂલમાં શું લઈ જશો? અમે વિને થોડી માપની આપજે હો. અરે આ આટલી હા, પેલી ના કેમ કે આ ખાય તો તેને બહુ ઓછી આવી. પચન ના થાય, કેમ કે પાચન ક્રિયા બહુ ઓછી હોય નાના છોકરાઓની. નહીં? મસાલો તો જોવો ખાલી. વાવ, યમી યમી. ગરમ બહુ છે બેટા, ઠંડી થવા દો. અને ચલો પરોઠી વાર, ખબર નહીં પડતી. હા એમ. જો 20 કિલો નાનો છે છતાં કેવું પરોઠી વાઈને બેસે છે. અને તું? એ દેખો. લાઈ તો બાજુ. આ છે મારા એફજેડની એમરોનની પ્રો રાઇડરની બેટરી. જો કે ચાર્જિંગ બાઇકમાં પતી ગયું છે, સેલ નહીં વાગતો, એટલા માટે બેટરી ચાર્જિંગ કરવા માટે જવું પડશે. પણ ગયો તો જો કે 10 વાગે ખુલશે, તો ફાઇનલી 1 કલાક રાહ જોવી પડશે. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મારું પાણી મૂક્યું વગર આવું છે મારે. તો મેં નહીં નાખ્યો, તમને નહીં નાખ્યો, તમારું પાણી તૈયાર જ છે. નહીં નાખ્યું. ચલો. આપણે દાદી ફોન લગાવેલો સારું છે. હા, કાલ વિડીયો કોલ કર્યો, મેં જોયું તો સારું છે ને. પોતે હાથમાં એક હાથ ચાલુ છે ને, હા. એ હાથ લઈને વિડીયો કોલ થી આમ જોયું અને હું બધું બોલું ને એ સાંભળે. હા બોલાય બસ છે. હવે હાસ છે. આ પોઝિટિવ સમાચાર સામે સારું. કેમ કે મિત્રો રીતિકા દાદી બીમાર છે ને, તો રીતિકા દિવસે દિવસે એની ચિંતા વધતી જતી હતી. ગઈકાલે એના આંખમાંથી આંસુ નીકળી ગયા હતા સવારમાં. પણ આજે સવારમાં થોડા સારા સમાચાર એટલે સારું કહેવાય. કાલ રાત્રે વિડીયો કોલમાં વાત કરીને તેને પોતે હાથમાં ફોન લીધો અને પછી વીરને જોયું, મને એ તો જોયું. રીકા જેમ જેમ ગોળી દવા અસર કરશે ને હા. એમ એમ રિકવર થશે. અને લખવા એક એવી વસ્તુ છે ને તે એકદમ ઊભા ના થઈ ગઈ. અને કાંઈ જો ઊભા થાય પણ શું ઉંમર નાની હોવી જોઈએ. 60 વર્ષ. કેમ કે આ 60 વર્ષની ઉંમર છે, તો એમાં રિકવર આવતા એમનું બ્લડ સર્ક્યુલેશન થોડું ઓછું કામ કરે, તો રિકવર આવતા થોડી વાર લાગે. પણ જેમ જેમ ગોળી દવા અસર કરશે ને એમ એમ આવી જશે સારું થઈ રિકવર. જશે. હું જવાની છું એમ. જવાની છું તું? ક્યારે જવાની છું? આ છોકરાઓને રજા હોય ત્યારે મૂકું જઈ આવું, પછી રજા ના પડે. હા એ વસ્તુ સાચી. શનિવારે જવું ને તો રવિવારે પાછું આવતી રહેવાય. રજા ના પડે એમ. હા રજા ના પડે. એટલે મૂકું
મળ્યા હોય તો સારું, પછી પાછા પછી જઈશું. હા બરાબર. જવું પડે, આવું હોય ને એટલે આપણે જવું પડે. હા જવું પડે કેમ નહીં ભાઈ. મેં એને કીધું હું તારે જ્યારે પૈસા હોય તો જવાનું, કોઈ ટેન્શન કરવાની, કેમ કે દાદી છે, દાદીની ચિંતા કોણ ના થાય. અને મને તો એ વાતનું દુઃખ છે કે આગલા દિવસે ફોન આવ્યો હતો ને તારી પર, પછી એને બીજા દિવસે એવું થઈ ગયું ને એટલા માટે મને ચિંતા થઈ બીજું કઈ. વાત કરી બધું પછી હા, પછી એને બીજા દિવસે કેવું આવું લાગે કે બીજા દિવસ તો એ શા માટે એમનો વિચાર આવ્યો હશે ફોન પર વાત કરી લો. પણ ખરેખર મિત્રો એટલી વાતો સાચી જ છે, જેના શરીરમાં કોઈ થવાનું હોય ને, જેના જીવનમાં કશું આવવાનું હોય ને, એના એક દિવસ અગાઉ ખબર પડી જાય. પડી જાય. મારા દાદી સાસુને ખબર પડી ગઈ કે મને બીજા દિવસે મને કંઈક આવું થઈ જવાનું છે, લાવ રીતિકા જોડે વાત કરી લઉં. ફાઇનલી એમને વાત કરી પછી બેન બીજા દિવસે આવું થઈ ગયું. નહીં અને મારા કાકીને શું પેલું વઘારેલી ખીચડી ને બટાકા પૌવા બધું બનાવતેલા, તો કે ના બનાવીશ કે કોઈ ખાવાનું નહીં, ના બનાવીશ ને, એના અડધો કલાક પછી જ આવું થઈ ગયું. જો કેવું કહેવાય, એને પોતે કીધું ના બનાવીશ નહીં ખાવાનું કે. તો દક્ષકાએ શું કે બધોય બીજ થોડી કરી, મેં હજુ મારી મમ્મીએ કરેલી અને મારા કાકીએ કરેલી, તો બીજા બધા તો ખાવાના જ હતા ને, તોય શું કે ના બનાવીશ નહીં ખાવું કે કોઈ નહીં ખાવાનું ક્યાં છે કે કોઈ નહીં ખાય ક્યાં છે કે. એમને ખબર પડી ગયેલી મમ્મી. હા એ ખરેખર કુદરતનો નિયમ જ છે, જો કંઈક કશું થવાનું હોય ને તો એમને પહેલું ખબર પડી જાય. પડી જાય. જો આ આગળ દિવસે ફોન તો આવી ગયો કે રીતિકા જોડે મને વાત કરાવો, મારે વાત કરવી છે, એના બીજા દિવસે આવું થઈ ગયું. એ તો હે સિમ્બા જમ સિમ્બા જમ. આજે તે માર્યો. નહીં એટલે ખાલી એને ધમકાયો મમ્મી કે અંદર પેશાબ ના કરી ને એટલા માટે મેં ધમકાયો. નહીં સિમ્બુ? ના રડે બેટા, રડતો. સિમ્બા sit down. અને હવે એને પેશાબ લાગે પછી પોટી લાગે ને તો બોલતો નહીં પહેલો. હા સિમ્બા સ્ટેન્ડ અપ. તમારે મારવાનું ને મારે નથી બેટા, એને મેં ખાલી પનિશમેન્ટ આપી છે. સિમ્બાને કોઈ દિવસ મારાય ગાંડી? સિમ્બા માટે ખીચડી મૂકી દીધી છે ને? મેં બનાવી દીધી. બનાવી દીધી? ઓકે વાંધો નહીં, એક ચાલો. નાનું બચ્ચું કહેવાય, વીર જેટલું છે, વીરથી નાનું છે. પાણી વેર. જો મિત્રો બેટરી પણ નાખી છે, ચાર્જિંગ પણ કરાય છે, પણ આપણી બાઇક ચાલુ થતી નહીં. ખબર નહીં શું થઈ ગયું છે, ખબર નહીં પડતી મિત્રો, કેમ કે મેં ચાર્જિંગ પણ કરાવડાવી છે. અત્યારે મારે ખેતરમાં જવાનું મોડું થાય છે અને બાઇક અત્યારે જો સાથ આપી નહીં રહી આપણને. ચાર્જિંગ હવે કેમ સેલ નહીં વાગતું હોય? પેટ્રોલ મેં 1 લીટર નાખાયું છે, 1 લીટર પેટ્રોલ નાખાયું. જે પેટ્રોલ છે લાઇટ પણ ચાલુ થઈ છે, ન્યુટ્રન પણ છે ગાડી, પણ ચાલુ કેમ નહીં થતી ખબર નહીં પડતી. શું પ્રોબ્લેમ છે ગાડીને એ જ ખબર નહીં પડતી. બોલો 10,000 રૂપિયા ખર્ચો કરાવડાવ્યો છો, 1 રૂપિયા નહીં. આ શું પેકેટમાં મંગાવ્યું છે? મેં મંગાવ્યું છે મારા માટે. શું મંગાવ્યું? એ તો કહું છું, હમણાં ખોલવા જ દઉં. વાવ મેકઅપ કિટ. આઈ ગુડ ધીસ ફેશન ધ હાર્ટ. શું છે આ બધું? આઈ શેડો નો ફેસ એન્ડ લિપ્સ મલ્ટી કલર મેકઅપ સેટ સ્પ્લિટ. ઓહો મલ્ટી કલર નથી લે, જોરદાર બ્રાન્ડેડ લાગે છે હો ભાઈ, જોરદાર. બધા ખુશ થઈ જશે. ઉપર બાબા પાછળ તો જો ને વાંચવા દે. ઓલ ઇન વન. ઓકે ઓલ ઇન વન. હા ઓલ ઇન વન. ફેસ પર, આઈ શેડો પર, લિપ્સ પર બધામાં કામ લાગે. જો વાવ જોરદાર છે લે. આઈ શેડો છે, જો બુક વાળી બુક ટાઈપ છે. જો આ બુક ટાઈપ છે ને? આઈ શેડો છે, વાહ વાહ પછી આ બ્રશર છે, જોરદાર. આ હાઇલાઇટર છે, હા પછી આ બ્રશર છે, હા અને આ લિપસ્ટિક છે, અને આ કન્સીલર છે. બધા કેટલું મસ્ત છે જો. જોરદાર ભાઈ. પૈસા વસૂલ છે. 550 માં પૈસા વસૂલ થઈ ગયા છે. મીશો માંથી ઓર્ડર કર્યો છો કેમ કે અઠવાડિયા પછી લગન છે, તો ફાઇનલી જોરદાર છે હો ભાઈ. બ્રશર છે, જો આ આઈ શેડો. મમ્મી અહીંયા તો જોડે ખરી જોરદાર છે. સરસ લાવ્યો ને શ્રુતિકા. આઈ શેડો છે, બે પેલેટની આઈ શેડો છે આખી બે હા. palette. અને બીજું બતાવું, આ હાઇલાઇટર છે જે એકદમ નહીં, ઓય આ કેમ નીકળી જાય છે? એ તો મૂકી દેવાના, મૂકી દે એ થઈ જશે. એકદમ આમ પેલું ચમકવાળી નહીં હા. સ્કિન લાગતી એ હાઇલાઇટર છે. આ હાઇલાઇટર લગાવવાનું. પછી આ બ્રશર ગુલાબી ગાલ નહીં કરતા. હે ગુલાબી. પછી આ લિપસ્ટિક, જો આ લિપસ્ટિક છે, આ જરીવાળી લિપસ્ટિક છે, અને આ સિમ્પલ છે. પછી આ કન્સીલર છે, કન્સીલર જે દાગ Concealer ધબ્બા, શું આ દાગ ધબ્બા આ બધું હોય ને ખીલ, હા. એ બધા છુપાવવાના. એવું? એટલે પેલું છુપાઈને પછી ઉપર ફાઉન્ડેશન લગાવી દે. પણ- આવું મારે શું લેવાનું રહ્યું, ખાલી ફાઉન્ડેશન
પછી કોમ્પેક્ટ પાવડર હા અને પછી પ્રાઇમર હા. પછી ફિક્સર એટલી વસ્તુ રહી મિત્રો તમે દેખાય મારી ટાલ પડી ગઈ જો તો આટલું દેખાય છે કેવી ટાલ પડી ગઈ કાયદેસર ટાલ પડી ગઈ છે જોઈ લો બહુ મસ્ત છે હો જોરદાર હો ભાઈ એક નંબર કેમ આજલ્યું 550 રૂપિયાનું આવ્યું છે ડિલિવરી ચાર્જ સંગાત હા. તમારે જોવું હોય ને તો મીશોમાં છે જ આવું સેમ ટુ હા. સેમ જો મીશોમાં આ શું લખ્યું viewers જો આઈ ગુડ ડીસીઓ હા પછી I કમિંગ good સૂન see ધ આઈ ગુડ સીઓ ફેશન આ તમે અંદર ટેપિંગ કરશો ને એટલે આવી જ જશે જોરદાર હવે લગનમાં તો રીતિકાનો વટ પડવાનો છે ભાઈ પડશે જ ને કેમ નહીં નહીં પડે વટ પડશે જ ને જોરદાર ઓ પણ આ રીતિકા બુક ટાઈપ છો બુક ટાઈપ છે આ બુક ટાઈપ છે જો આ બહુ ટ્રેન્ડિંગ છે ઇન્સ્ટાગ્રામ પર તો બહુ ટ્રેન્ડિંગ છે એવું? મસ્ત છે હા પણ ખરેખર કોઈ ટેન્શન નહીં કેમ કે જો પડી જાય ને તો ટેન્શન જો આમ તો મને કેવું લાગે આવા છોકરાઓને ના અપાય ચોપડી જેવું લાગે હા ચોપડી મેં એવું આઈ લાગે શેડોની પેલેટ પણ મંગાવી ખબર હા આઈ શેડોની પેલેટ મંગાવેલી 60 કલરની આખી બરાબર એ ખાલી કેટલા 165 રૂપિયાની 60 કલર આવે સેન્ટ કલર આવે એક નંબર જોરદાર લાગે. શું આ સાડી ક્યાંથી લાવી તું પાછી નવી સાડી લાવી હું મને મન થઈ ગયું મેં જોઈ દુકાનમાં તો મને ગમી ગઈ હતી હું લાવી એટલે જે ગમી જાય એ લાવી દેવો ને એમ અને મને બજારમાં એક શર્ટ ગમે તો મને બોલવાનું કે ચાલ તમારે શર્ટ નથી લાવવાનું શર્ટ એટલું 600 રૂપિયાનું આવે પણ મારે સાડી 600 રૂપિયામાં આવી જાય અને પેન્ટ તો તમારે બાદમાં રહ્યું ત્યાં કેટલાની સાડી લાવી આ 630 રૂપિયાની 630 ની સાડી લાવી હા કેવી છે જોડે મસ્ત નહીં જીલું પણ આજે બેક ટુ બેક ખરીદી કરવા જ મોડી છે કઈ તું back to back? 550 નો મેકઅપ લાવી પછી આ 600 રૂપિયાની સાડી લાવી બકા પૈસા કે ઝાડ પર નથી ઊંઘતા આજે તું બધું ખરીદી કરવા મોડી છું તે ઝાડ પર ઊંઘતા હોય તે ના ઊંઘતા હોય તો સ્ત્રીને હંમેશા સુવાગન સ્ત્રી હોય ને એને બધું મેકઅપ શેપક સાડીઓ બાડીઓ બધું લઈ આવવું પડે બરાબર સાડીઓ પણ લઈ આવવાની ને માડીઓ પણ લઈ આવવાની એમ? અને મેકઅપ લઈ આપવાનું સેટઅપ લઈ આપવાનું એવું હે મેકઅપ બેકઅપ એવું બધું લઈ આપો ને તો તમારી પ્રગતિ થાય એવું એમ હા અને પૈસા તમારે જો વધારે આવે એટલે પત્નીને ખુશ રાખવાથી પ્રગતિ છે એમ પ્રગતિ થાય તો મિત્રો તમે પણ તમારી પત્નીને ખુશ રાખો તો તમારી પણ પ્રગતિ થશે ને તમને પૈસાવાળા થશો અને પત્ની પણ ખુશ થશે પત્ની પણ ખુશ થશે નહીં એટલે બધું આવું લાવવું જરૂરી છે મને સાડી એક નંબર લાગ્યો હો ભાઈ થેન્ક યુ મને સાડી કરતા બ્લાઉઝ પીસ આઈ લાઈક ઇટ બ્લાઉઝ પીસમાં આટલું વર્ક છે એટલા ના સાડી હોય પણ એનો કલર એટ્રેક્ટિવ છે જો અને સાડીનો કલર એટ્રેક્ટિવ છે સારી છે પણ એના આ વર્ક સારું છે જો આ બટરફ્લાય બટરફ્લાય વર્ક છે જો બટરફ્લાયમાં છે જોરદાર મસ્ત છે આમ શું સિલ્કી છે પ્લસ ઉનાળામાં પહેરાય. હા પાતરી છે ઉનાળામાં તમે ગમે તેટલું પહેરો ને તો એ કંઈક લગ્નમાં પહેરો ને તો ખૂંચાય નહીં અને પહેરવાનું મન થાય જોરદાર જોરદાર મારે જો આવી નથી ને તો પછી મારું મન થઈ ગયું હું આજ લઈ લઉં ચાલો તને તો બાપા કઈ મન નહીં થતું બધું મન જ થાય તને તો આવું કઈ લઉં છું એટલું બધું એથી તમે મને હંભરાય કરો છો મેં તને કેમ બાપા તું લઈને જા જે લેવું હોય તાવારી જોરદાર જોરદાર એ જ ને મને ખુશ રાખો કેટલાની આવી? 630 રૂપિયા 630 રૂપિયા આમ 600 રૂપિયા મેરમાં લે હોય તો ના 600 રૂપિયા ના લીધા બહુ એવું? કગરી તો મને ખબર હતી કે તું જખવા જફી તો કરવાની જ છું પછી એને બચારે 50 રૂપિયા એને જ છોડ્યા હે? આ 680 ની હતી હતા તો 630 જ આપ્યા આમ તો એ લોકોને 200-300 પડતી હોય યાર શું કશું ના 200-300 પડે કેવાનું પેલો મિત્રો અમારા સિમ્બાને કંઈક કાંટો વાગ્યો મને એવું લાગે કે આ પગમાં ના આ નહીં આ પગમાં થોડું એને કાંટો વાગ્યો એવું લાગે છે કારણ કે ચાલવામાં એને થોડી તકલીફ પડે છે હે સિમ્બા ઊભો થતો બેટા ઊભો થતો વીર સિમ્બાને વાગ્યું ને હે ને જોઈ લો મેં સિમ્બો શાંતિ ઊંઘી રહ્યો છે પણ શું થયું મારા બર્થડે ના દિવસ 5 જ દાડા છે કેટલા 5 5 દિવસ બેટા બટે કાલે 4 તું શું ગિફ્ટ આપીશ ભાઈ બોન ને મારવાનું ગિફ્ટ આપશે એ તો હે માર કરો છો એટલે બેનને તો જોડે જ ને. મારી વાતો હવે એની બર્થડે આવે ને કાજલનું લગ્ન આવે હા. તો એવા એમ કે બર્થડે માં લઈ આવું તો કાજલના લગ્નમાં તો ડબલ ખર્ચો ના થાય ડબલ ખર્ચો થાય ને હા તો એમ કહું એને કાજલના લગ્નમાં લઈ આવીશ બાપુ એટલે સૌથી સારું કે ભાઈ ડબલ લઈ આપજે અને મા બર્થડે માં ગિફ્ટ કોણ આપવાનું છે જો તારી બર્થડે માં ગિફ્ટ હું કશું કાપીશ ત્યાં ખબર મેં નાનું એવું કીધું છે અકર કંપાસ કરે પેન્સિલ બોક્સ કંઈક આપીશ તને હવે જો તારું સારું એવું ગિફ્ટ જોઈતું હોય તો તું બર્થડે પર ગિફ્ટ ના લઈશ અને કાજલ માસીના લગ્નમાં લઈ લેજે શું કહેવું મમ્મી મારા તો પછી કાજલ માસી લગ્નમાં કપડાં નહીં મળે હે મમ્મી મને પછી મામી શું ગિફ્ટ આપશે સિમ્બા શું થયું હું બર્થડે માં શું વાલીશ શું આપીશ દીદી એક્ટિવા એક્ટિવા આલીશ ઓ મમ્મી
તો એક વસ્તુ લોહી એક્ટિવા ચાર્જિંગ વાળું બાઈક અને એક્ટિવા વાળું બાઈક ચાર્જિંગ વાળું બોલ તારી બેન કેટલો પ્રેમ કરે જોયું? ઓ જાવનો રમકડા પણ કે છે છોટા છોટા કિચન લાઈટ વાળી જાને એક્ટિવા હતી એક્ટિવા લી આપ તો હું તને બહેન માનું બોલ નાની એક્ટિવા બોલ તું મોટી થઈ પછી હું લઈ આકાત ઉપર આવી ગઈ છે એટલે આકાત ઉપર આવી ગઈ બકા વખત પણ ના ગઈશ વીર ફેમિલી ની છોકરી છે. હે મેડમ આકાત ઉપર આવી ગઈ આ તું શું લઈ આવીશ? તું પેન્સિલ લઈ આપીશ? પેન્સિલ લઈ આવીશ? જો જો મમ્મી કેવો ઈશારા કરે છે તો નહીં આ તો વીરની બોન છે ગમે તે લઈ આલે પૂછજો. હું જોઉં છું હા. મને બાઈક જોઈએ હા, એવી આવી? મોટી નહીં હા એવું લઈ આવીશ. મમ્મી કેટલો શોખ છે વિડીયો ઉતારવાનો છે તો મામી આ બેટા લે તારી બાજુ કેમેરો રાખું જો તો ખરા મિત્રો પેલી બાજુ કેમેરો લેજો ને તો મારી બાજુ કેમેરો લાવે હા એવું હું મામી મને અલા લે લે બાપા લે તારું તારું બસ શું બોલશું છે મામી મને ગિફ્ટ શું આપશે અમે બંને એક જ આપશું બકા નો હા મેં તમને હા, એ લે, એ લે, પહેલું કોઈ લે, આપેલું લે, છે મેં તમને હા લઈ આપીશ તને લઈ મેં આપીશ. તમને કપડા આપેલા છે ઓય સિમ્બા છોડ એવું શું કરું અને મામીને મેં આપેલી છે સાડી ત્યાં કે સાડી આલી લી મમ્મીને દાદા દાદી અને મેં તરફથી ત્રણ તરફથી સાડી લઈ આપેલી બસ એ દાદા દાદીએ પૈસા ખર્ચ્યા અને તું પાછી એમાં ઇન્વોલ્વ ના થઈશ હા બેટા ના હા ચલો ઓકે 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 આપી હતી હાલો મિત્રો સાંજ પડી ગઈ છે ને આ બ્લોગને હું એન્ડ આપું છું. થોડું કામ હતું એટલા માટે ખેતરમાં ગયો હતો હવે પાછો આવતો રહ્યો છું અને મારી રૂહી પણ સાંજે હવે ઊંઘ આવી છે રૂહીને. ગુડ નાઇટ બેટા. ગુડ નાઈટ ચલો બ્લોગને એન્ડ આપો. લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઈટ એવું નહીં આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય ગુડ નાઇટ. ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સિમ્બા સિમ્બા કમ સિમ્બા ઊંઘી ગયો. સિમ્બા સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સિમ્બા સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સિમ્બા યોદા નામો કેમ ના માને? હા ને એ પાણી આપી દો ને એટલે એના પેટમાં દુખાવા છો ઓકે બાય. બા